હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેરળમાં આઈએમડીએ 4 ઓગસ્ટે ભારે અને વ્યાપક વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આખું સપ્તાહ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। રાજ્યના વાયનાડ જિલ્લો ભૂસ્ખલનથી સર્જાયેલો વિનાશ સામે લડી રહ્યો છે, જેમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે આવી આગાહી લોકોની ચિંતામાં વધારો કરી શકે છે। તો જી હા મિત્રો, જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનાઓ તબાહી મચાવી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે। ઉત્તરાખંડમાં આઈએમડીએ 8 ઓગસ્ટ સુધી ભારે વરસાદના સંકેત આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આઈએમડીએ કહ્યું છે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા સહિત ઘણા રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાંથી ભારે વરસાદની આગાહી કરી છે। આ દરમિયાન આઈએમડીએ ઉપહિમાલયની પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહાર માટે આગામી 6 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા માટે આવી જ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, આસામ, દક્ષિણ બિહાર, ઝારખંડ, ઉત્તર છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે। પશ્ચિમ બંગાળ, તેલંગાણા, વિદર્ભ, ગુજરાત અને પૂર્વ રાજસ્થાન, કેરળ, અરુણાચલ પ્રદેશ, હિમાલય પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે। દેશના બાકીના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।